ભારત અને હિન્દુઓ એકબીજા સાથે જોડાયેલા છે। હિન્દુઓ સશક્ત થશે તો ભારત સશક્ત થશે, આવું કહેવું છે આરએસએસના વડા મોહન ભાગવતનું। મોહન ભાગવતે વધુ એક વખત હિન્દુ રાગ આલાપ્યો છે। આખરે શું કહ્યું મોહન ભાગવતે આ સિવાય અન્ય કઈ બાબતોનો ઉલ્લેખ મોહન ભાગવત દ્વારા કરવામાં આવ્યો છે? સંજય ચૌધરી પાસેથી વધુ વિગતો મેળવીએ। સંજય, જે મોહન ભાગવતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે નિવેદન આપ્યું છે હિન્દુઓની લઈને સ્થિતિને લઈને વિશ્વભરમાં જે અત્યારે હિન્દુઓની સ્થિતિ છે તેને લઈને એમણે હિન્દુઓ પર એક મોટું નિવેદન આપ્યું છે કે ભારત અને હિન્દુ એકબીજા સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલા છે। વર્ષોથી એ બંને વચ્ચેનું જે પરસ્પરના સંબંધો છે એકબીજા સાથે જોડાયેલા છે। એક ભારત મજબૂત થશે તો હિન્દુ મજબૂત થશે ને હિન્દુ મજબૂત થશે તો જ ભારત મજબૂત થશે, તે પ્રમાણેનું નિવેદન આપ્યું છે તેમણે। ખાસ કરીને જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર પર જે હિન્દુઓ એકત્ર થયા અને એકત્ર થઈને જે જવાબ આપ્યો એને લઈને પણ તેમણે પ્રશંસા કરી હતી કે હિન્દુઓ એકબીજા સાથે અત્યારે પરસ્પર જોડાયેલા છે। કેટલાક એવા લોકો છે કે જે વર્ષોથી હિન્દુમાંથી બીજા ધર્મની અંદર કન્વર્ટ થયેલા છે, તે પોતાની જાતને હિન્દુ માનતા નથી, પરંતુ જો હિન્દુ મજબૂત થશે ને હિન્દુ એકત્ર થશે તો તેઓ પણ પોતાને હિન્દુ માનતા થશે। અન્ય દેશોની અંદર હિન્દુઓની સ્થિતિ પર હિન્દુઓ પોતાને હિન્દુ સ્વીકારતા નથી, પરંતુ તે જો હિન્દુઓ મજબૂત થશે તો તેઓ પણ હિન્દુઓની સાથે આવશે ને પોતાની જાતને ગર્વથી હિન્દુ ગણાવી અને ગર્વ અનુભવશે। એટલે કે હિન્દુસ્તાન અને હિન્દુ મજબૂત હશે તો જ વિશ્વ છે એ હિન્દુ સમાજની નોંધ લેશે, નહીં તો કોઈ પણ ગણશે નહીં। કેટલીક જગ્યાએ પાકિસ્તાનની અંદર લઘુમતી સમાજમાં અત્યાચાર થાય છે ત્યારે કેટલીક જે માનવીય સંગઠનો છે તે ચૂપ થઈ જાય છે, પરંતુ જો હિન્દુઓની સ્થિતિ મજબૂત હશે તો એ બધા હિન્દુઓને માન આપતા થશે। એ પ્રમાણેનું એક નિવેદન મોહન ભાગવત તરફથી આપવામાં આવેલું છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને બાંગ્લાદેશનું એક ઉદાહરણ પણ તેમણે આપ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ હવે સશક્ત થઈ રહ્યા છે। હિન્દુઓ હવે કહી રહ્યા છે કે અમે ભાગીશું નહીં, પરંતુ અમે જે તાકાતો છે જે એની સામે અમે લડત આપીશું અને અમારો હક જે છે તે મેળવીને